નમસ્કાર મિત્રો, કેમ છો? આજે આપણે પોડકાસ્ટમાં બીજા એપિસોડ સાંભળીશું, જેનું નામ છે આશા ભીલની દીકરી તેજા પર બાદશાહ મોહી પડ્યા. સન 1236ની સાલમાં અલાઉદ્દીન ખિલજી દિલ્હીનો બાદશાહ હતો. તેમણે અલીફ ખાન અને તસ્મત ખાનને જલેસરીને ફોજ આપી ગુજરાત મોકલ્યા. આ સરદારોએ પાટણ આસપાસનો મુલક લૂંટ્યો. એ વખતે ગુજરાતનો રાજા કરણ વાઘેલા પાટણનો રાજા હતો. તે લડાઈમાં હારી ગયો અને દક્ષિણમાં દેવગઢના રાજા રામદેવની શરણે જઈને રહ્યો. પરંતુ વાઘેલા કરણની રાણીઓ કુંવારીઓ અને ખજાનો મુસલમાનોના કબજામાં આવી ગયો. બાદશાહ અલાઉદ્દીન ખિલજીને દેવલદે નામના કુંવારીને પોતાના પુત્ર ખિજર ખાન સાથે પરણાવી અને કુંવારીની માતા સાથે પોતે લગ્ન કર્યું. આ એક કડવું સત્ય ગુજરાતના ઇતિહાસનું છે. ગુજરાત પર કબજો જમાવ્યા બાદ બાદશાહ આલિફ ખાનને ગુજરાતનો સૂબો નિમ્યો. આ આલિફ ખાન પછી જે સૂબાઓ થયો તેમાં 12મો સૂબો તાતર ખાન ઉર્ફ મહેમૂદ ખાન થયો. તાતર ખાન દિલ્હીના એ પછી બાદશાહ નસીરુદ્દીન મોહમ્મદ શાહના મુખ્ય પ્રધાન હતા. તેમના પિતા જાફર ખાન હુમાયુન ના ગુજરાત ખાતેના સૂબા હતા. સુલતાન અહેમદ બીજો ગુજરી ગયો. દિલ્હીમાં પણ ગડબડ થઈ ગઈ અને ઇકબાલ ખાન તથા તાતર ખાન વચ્ચે લડાઈ થતા તાતર ખાન હાર્યો અને પોતાના પિતા સાથે ગુજરાત નાસી આવ્યો. તાતર ખાન તેના પિતાને કહ્યું, આપણી પાસે જેઓએ એટલી ફોજ છે, આપણે દિલ્હી પર ચઢાઈ કરીએ. તાતર ખાનના પિતા જાફર ખાન લાંબી નજર વાળો હતો. એણે ચઢાઈ કરવાની ના કહી ગુજરાતનો અમલ તાતર ખાનને સોંપ્યો. એમ પણ કહેવામાં આવે છે કે તાતર ખાન પોતાના પિતા જાફર ખાનને કેદ કરી પોતાને મહેમૂદ શાહ નામ ધારણ કર્યું ને યશાવલ ગામમાં રાજ કરવા માંડ્યો. પણ એક જ વર્ષમાં તે માંદો પડ્યો અને તેની મૃત્યુ પામી. તે પછી તેના પિતા જાફર ખાનને મુઝાફિર શાહ નામ ધારણ કરી પોતાના નામના સિક્કા પડાવ્યા અને પોતાના દીકરી અહેમદ શાહને પોતાનો વારસદાર જાહેર કર્યો. મુસલમાન શાસકોનો ઇતિહાસ રક્ત રંજિત છે. આજ અહેમદ શાહે તેના દાદા મુઝાફર શાહને ઝેર આપી મારી નાખ્યો. અહેમદ શાહને એવો વહેમ હતો કે તેના પિતા
મોહમ્મદ શાહના મૃત્યુ કારણ એના દાદા છે. બદલાની ભાવનાથી એણે એના દાદાને કેદ કરી ઝેરનો કટોરો આપ્યો હતો. દાદાએ ધીરજથી કહ્યું, બેટા, આ કટોરો તો હું પી જઈશ, પણ તારા બાપના ખૂનના કાવતારમાં હું નથી, એટલું યાદ રાખજે. મોહમ્મદ શાહ તારો બાપ હતો તે પહેલા મારો પુત્ર હતો. દાદા મુઝાફર શાહ ઝેરનો કટોરો પી તો ગયો, પરંતુ મૃત્યુને ભેટતા પૌત્રને સલાહ આપી, દીકરા, દારૂ પીતો નહીં, પ્રજાને રંજડીશ નહીં, પ્રજાને દુઃખ તારો દુઃખ સમજજે. અહેમદ શાહે દાદાને ઝેર તો આપી દીધો, પરંતુ એ વાતને રંજ અને જિંદગીભર રહ્યો. અહેમદ શાહ જિંદગીભર હસી શક્યો નહીં. તારીખ 28મી ડિસેમ્બર 1410 ના રોજ રમજાન મહિનામાં સુલતાન અહેમદ રાજગાદી પર બેઠો અને ગુજરાત પર રાજ કરવા લાગ્યો. એ પછી વડોદરા સુબાએ તોફાન કર્યું. તેથી સુલતાન અહેમદ વડોદરા પર ચઢાઈ કરી વડોદરાના સુબાઓને હરાવ્યો. આ લડાઈ પછી પાછા ફરતી વખતે યશાવલ ગામ, કે જે આજે આશાવલ તરીકે પણ ઓળખાય છે, ત્યાં કોઈએ કહ્યું કે આશાભીલ નામનો માણસ રાજ કરે છે, તેને હરાવી આશાવલ લઈ લેવું જોઈએ. આશાભીલ હાલના આસ્ટોડિયામાં રહેતો હતો. આ વિસ્તાર આશાવલ અને આશાપલ્લી તરીકે પણ સુલતાન અહેમદ શાહ બાદશાહ કે એક દિવસ ઘોડાનો તબેલો જેવો નીકળ્યો. પોતાના ઘોડાનો ખૂબ પસીને થયેલો આશાવલથી આવેલા રાવતને બાદશાહ પૂછ્યું, આ ઘોડાને આટલો બધો પરસેવો કેમ થયો છે? રાવત બોલ્યો, હઝરત, શું વાત કરું? હું જે કંઈ કરું છું તે આપના માટે જ કરું છું. હું રોજ પાટણથી નીકળી આશાવલ જઉં છું. સાબરમતી નદીના કિનારે આસ્ટોડિયા નામનું ગામ છે. ત્યાં ઠાકોર આશા ભીલ એક દીકરી છે, તેજા. રૂપના અંબાર છે. તેજા આપની બેગમ થવાની લાયક છે. માટે હું રોજ આ ઘોડા પર બેસી આસ્ટોડિયા જઉં છું. આ વાત સાંભળી બાદશાહ લલચાયો. એણે કહ્યું, કાલે આપણે બેવ સાથે જઈશું. બીજા દિવસે સુલતાન અહેમદ શાહ અને તેમના રાવત બેઉએ પાટણથી નીકળ્યા અને સાબરમતી નદીના કિનારે પહોંચ્યા. તેજા નિયમાનુસાર રોજ નદીએ આવતી હતી. વહેલા સવારે જ તેજા નદી કિનારે સ્નાન કરવા આવી પહોંચી. બાદશાહ તેજાને જોઈ લીધી. બાદશાહે રાવતને કહ્યું, તું એને પકડી લે. રાવતે કહ્યું, હઝરત, આ મહેવાસી ગામ છે. આપણે કંઈ કરવા જઈએ
તો તોફાન થઈ જશે. વળી અહીં આપણે બે જ છે. આપણે પાટણ પાછા જઈએ અને ફોજ લઈને આવીએ. આપણા નિયમ અનુસાર આપણે રોજ જઈશું. તેજા નિયમ અનુસાર એના નદીએ આવતી હતી. વહેલા સવારે જ તેજા નદી કિનારે સ્નાન કરવા આવી પહોંચી. નદીના કિનારે પડાવ નાખ્યો. આશાબેનને ખબર પડી કે સાબરમતી નદીના કિનારે બાદશાહ આવ્યો છે, એટલે તે સામે પગલે બાદશાહની છાવણીમાં ગયો. આશાબેને કહ્યું, જહાંપનાહ, આપની જે ખંડણી છે તે લઈ લ્યો, પણ મારા જેવા ઝૂંપડીમાં રહેનાર ઠાકોરના ગામ પર આટલી મોટી ફોજ લાઈને અમારી પર આવું તે ઠીક નથી. બાદશાહ બડો ચતુર હતો. એણે આશાબેનની શક્તિ કરતા વધુ ખંડણી માંગી. આશાબેને આ અશક્તિ દર્શાવી કે બાદશાહ, આપ મારા ગજા ઉપરાંતનો માંગો છો તે હું ક્યાંથી આપું? બાદશાહે કહ્યું, તું ખંડણી આપી શકે તેમ ના હોય તો તારી દીકરી તેજાને મારી સાથે પરણાવ. આ સાંભળીને આશાબેનને ક્રોધ ઘણો ચડ્યો, પરંતુ તે મોટા ફોજ સામે લાચાર હતો. હું વિચાર કરીને કહીશ, એમ કહી આશાબેન ઘેર ગયો. એણે એની પત્નીને કહ્યું, બાદશાહ મોટી ફોજ લઈને આવ્યો છે. તેની નજર આપણી દીકરી પર બગડી છે. હું તેને મારી દીકરી આપવા તૈયાર નથી. મરવું પડે તો મરી જવું, પણ દીકરી આપવી નથી. આશાબેનની પત્નીએ સલાહ આપી કે મરીને શું કરશો? એના કરતા તેજા બાદશાહની રાણી થશે તો આપણો ફાયદો થશે. આશાબેન લાંબી વિચાર બાદ તેની પત્નીની વાત સાથે સંમત થયો. બીજા દિવસે બાદશાહ પાસે તેમની છાવણીમાં ગયો. આશાબેને કહ્યું, જહાંપનાહ, હું મારી દીકરી તેજાને આપની સાથે પરણાવવા રાજી છું. બાદશાહ ખૂબ ખુશ થયો. થોડા દિવસ બાદ આશાબેન પોતાની દીકરી તેજાને બાદશાહ સાથે પરણાવી દીધી. તેજા હવે પાટણ ગઈ. એક દિવસ તેજાએ બાદશાહને કહ્યું, મારા પિયર વિસ્તારમાં જમીન ઘણી સારી છે. બાદશાહે પૂછ્યું, કેમ? તમે જાતે જઈને જોઈ આવો, તેજાએ કહ્યું. એક દિવસ બાદશાહ શિકાર રમવાનો બહાનો પાટણથી ફરી સાબરમતી વિસ્તારમાં આવ્યો. અહીં જંગલ હતું. તે કૂતરાઓને સાથે શિકાર શોધતો હતો. તે દરમિયાન ઝાડીમાંથી એક સસલું બહાર આવ્યું. સસલાને બાદશાહના કૂતરા ગભરાવીને બદલે કૂતરાઓ ઉપર જ ઘસી આવ્યો અને બાદશાહના કૂતરા ગભરાઈને ભાગી ગયા. બાદશાહ તો આ દ્રશ્ય જોઈ દંગ રહી ગયો. એણે વિચાર્યું, આ ભૂમિ સસલા આટલા જોરદાર છે કે માણસો કેવા હશે? આ જમીન પર જ શહેર
વસાવીને રહેવું જોઈએ. બાદશાહે સાબરમતી કિનારે શહેર વસાવવાનો નિર્ણય કર્યો અને તેણે આજનું અમદાવાદ વસાવ્યું. આ કથાના આધારે જ એ કહેવત જણાતી બની, જબ કુત્તે પર સસા આયા તબ बादशाह ने शहर बसाया. Thank you friends for listening this episode very keenly. તમને આ પસંદ આવ્યું હોય તો હું આ YouTube પર પણ એક વિડીયો આનો પોસ્ટ કરીશ. તમે આને Spotify પર પણ સાંભળી શકો છો. ધન્યવાદ.